ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ઓપરેશન સિંદૂર અને દેશ દ્વારા લેવાયેલ પગલાં અંગે આપી પ્રતિક્રિયા. ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત સરકાર આવનારા સમયમાં કડકમાં કડક પગલાં લઈ આતંકીઓને ઠેર કરશે. તે આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડી. આ બાબતે આજ રોજ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ આપી મીડિયા સમક્ષ પ્રતિક્રિયા. ઘણા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામે 27 જેટલા હિન્દુ પ્રવાસી લોકોની ધર્મ પૂછીને, નામ પૂછીને જે નિર્મમ હત્યા કરવામાં આવી, તેના જવાબમાં ભારત સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં એર સ્ટ્રાઇક કરીને 9 જેટલા જે લોન્ચ પેડો હતા એનો ધ્વંસ કરવામાં આવ્યો અને લગભગ 100 થી વધારે પણ જે ત્રાસવાદીઓ હતા એનો ત્યાં નેસ્ત નાબૂદ કરવામાં આવ્યો. વિશેષમાં અત્યારે જે સમય ચાલી રહ્યો છે એની અંદર ભારતની જે આર્મી છે એ ખૂબ જ જડબાતોડ જવાબ આપી રહી છે. ઈંટનો જવાબ પથ્થરથી અત્યારે આપણી સેના આપી રહી છે. આપણે સૌ ગૌરવ અનુભવી રહ્યા છીએ કે જે નાપાક લોકો છે, જે નિર્મમ હત્યા કરી રહ્યા છે, જે આખા ભારતની અંદર જ્યારે જ્યારે પણ આવા અકસ્માતો થાય છે, આવા હત્યાઓના બનાવો બને છે, એમાં ત્રાસવાદીઓનો અને પાકિસ્તાનનો હાથ હોય છે. તો આજે જે યુદ્ધનો જેવો માહોલ ચાલી રહ્યો છે ને એ માહોલની અંદર ભારતીય સેના ખૂબ સારી રીતે એનો પ્રતિકાર કરી રહી છે, જવાબ આપી રહી છે. અત્યારે પાકિસ્તાનની અંદર હાહાકાર મચી રહ્યો છે. એમની આર્મી પણ મરી રહી છે, એમના ત્રાસવાદીઓ પણ મરી રહ્યા છે. તો આ સમયે હું દેશના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરું છું, આપણે બધાએ ધીરજ જાળવીશું, આર્મીને સપોર્ટ કરીશું અને સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે એ સૂચનાનું આપણે પાલન કરીશું, જેથી આપણી જે સેના લડી રહી છે, જે મજબૂતાઈથી આપણા દેશની રક્ષા કરી રહી છે, તે રક્ષા કરનારા સૌ આર્મીઓ આપણી જે શુભેચ્છાઓ છે, આપણે એમને બળ પૂરું પાડવાનું છે. તો અત્યારે આપણે બધા એમને મદદ કરીએ, આપણે એમને સપોર્ટ કરીએ અને આપણે બધા જે સરકાર અત્યારે કરી રહી છે એની અંદર આપણે સૌ સાથ અને સહકાર આપીએ, સરકારના સૂચનાનું પાલન કરીએ.